હું 11 વાગ્યા સુધી સૂતી રહું તો તમારા મમ્મી કેટલી રાડું નાખે છે ને હવે 12 વાગ્યા સુધી સૂતા તો એ કઈ નહીં. અરે કદાચ તો રાત્રે મોડેકથી સૂતા હોય, ઊંઘ ન આવી હોય. જોયા જાણ્યા વગર હું પણ વાત કરવા માંડેસ. નાનું છોકરું હોય આખી રાત જાગતું હોય તો અમને ઘડીક ઊંઘ આવી જાય એમાં હું વળી તું બની. હા મમ્મી, મેં હજી હમણાં મનીષાને એ જ કીધું કે કદાચ એ તો શું છે કે કઈક કામમાં હોય, ઊંઘ ન આવી હોય કે છોકરા હોય એટલે અવાજ થતો હોય એટલે શું છે વાર લાગે એમ, સવારે મોડું થઈ જાય. ભાભી બોલતા પહેલા વિચાર તો કરો, આમ નામ જોયા વિના બોલો છો. દીદી હું આખું ઘરનું કામ કરું છું ને મમ્મીએ થોડીક વાર નાનું છોકરું રાખ્યું તેમાં તો શું મોટી વાત થઈ ગઈ. એક કામ કર મનીષા, તું હવે છે ને આજે રાતથી તારા નાના છોકરાને તારી પાસે જ રાખીશ, પછી જોજે તું. ઈ તો હું સંભાળી લઈશ, એમાં શું થઈ ગયું. એકવાર નાનું છોકરું હાચવ તો ખરી, આમ જો દિવસે તારા દેખાઈ જાહે તને. એલા ભાઈ જવા દો ને, હવે અત્યારમાં હું આવી લપ કરવો છો, જવા દો, બધું પૂરું કરો. ઈ બધું છોડો, મારી માટે કઈ ગળું બનાવ્યું? હા હવે બનાવવા જ જાઉં છું. અમે તો 12 વાગે ઉઠ્યા પણ તું તો ક્યારની ઉઠી છું ને, તો તે અત્યાર સુધી કર્યું હું તે હજી હવે ગળું નથી બનાવ્યું, તો હવે શું કરવાનું? એવું તો મેં તમને શું કહી દીધું કે તમને આટલું બધું ખોટું લાગી ગયું છે અને મારું વિચારો ને તમે તો મને રોજ સંભળાવો છો. શાંતિ રાખ ને. મમ્મી તમારી સાસુ છે કે તમે એની સાસુ છો? અરે બેન ભાઈ હવે તું જવા દે ને, હવે ઈ બધી સાસુ એકલા વાત કરી લે હે એની રીતે ને જે કાંઈ હશે ઈ નવરી બજાર છે ને ઈ એની વહુનો જ છે. ઈ આ જ્યારથી આવી ને ત્યારથી આપણું કઈ માનતો જ નથી. બધું મારા લીધે જ થાય છે ને, તો હવે હું નથી રહેતી, હું જાઉં છું મારા ઘરે. તું ભાઈ પેલા જેવો હવે નથી રહ્યો. અરે યાર થઈ ગઈ ને શાંતિ તમને બેયને? અંતે મારી છોકરી વહી ગઈ ને, તમે બહુ વખતે હવે બગડી ગયા છો, બેય જણા એવા થઈ ગયા છો. હવે મારેય નથી રહેવું, હુંય જાઉં. તમે છે ને હવે પેલા જેવા નથી રહ્યા, હુંય જાઉં છું. અરે યાર બોલો, બાંધવાનું તમારે બધાને ને મારો હું વાંક આમાં? બધાય વયા ગયા, ઓલી કે હુંય જાઉં છું, આ કે હુંય જાઉં છું, આ કે હુંય જાઉં છું. એક કામ કરું, હુંય જાઉં. મમ્મી સાંભળ, મેં મનીષા માટે છે ને સોનાનો મસ્ત એકદમ જોરદાર હાર લીધો છે, નવી ડિઝાઇન એને સરપ્રાઈઝ આપવા માટે, પણ તું એને કહેતી નહીં હો. હે સોનાનો હાર લીધો? સારું લે. હા હા નહીં કહું હો, મનીષાને નહીં કહું કાંઈ. એ હા ભલે મૂકું. સારું હાલો, હા વાંધો નહીં, હા એ હા મૂકું. હા મનીષા, હા મમ્મી. હા તારી હાટુ છે ને ભાવીને સોનાનો હાર લીધો છે. સોનાનો હાર? પણ તું એને વાત ન કરતી કે મેં તને ફોન કરીને કીધું છે એમ કેતી નહીં હો. એ હા. અરે વાહ. હા હા નહીં કહું. હા ભાવિન, તમે મને સરપ્રાઈઝ આપવાના છો સોનાનો હાર? તને કોણે કીધું? મમ્મીએ કીધું. અરે મેં ના પાડી હતી મમ્મીને કોઈને કહેતા નહીં, પણ મમ્મીને મારી જ ભૂલ થઈ ગઈ. અને સાંભળો, મમ્મીને કહેતા નહીં કે મેં તમને કહી દીધું છે. હા વાંધો નહીં કહું ભાઈ મમ્મીને. હવે મારે જ મમ્મીને પાછું પૂછવું પડશે. મમ્મી પણ હા મમ્મી, આ તે હું લેવા મનીષાને કહી દીધું કે બધું ઓલું ગિફ્ટ નું આપવાનું છે, સરપ્રાઈઝ નું બધું. તને કોણે કીધું? કોણ કે? મનીષા જ કે ને. મનીષા મેં તને ના નહોતી પાડી કે એને તું ન કહેતી ભાવિનને ફોન કરીને, તોય તે કહી દીધું. હેલો, મમ્મીનો ફોન આવ્યો તો એને મને બધું કહી દીધું ને હવે તમે છે ને એને ન કહેતા કે મેં તમને ફોન કર્યો હતો. અરે મમ્મી, મનીષાનો ફોન આવ્યો તો એને મને એમ કીધું કે મમ્મીએ બધું કહી દીધું છે, જે મેં તમને બધું કહી દીધું હતું એ ગિફ્ટ નું સરપ્રાઈઝ નું. હવે તમે મને પાછું, હવે હું જે તમને અત્યારે કહું છું ને તમે પાછું મનીષાને ન કહેતા કે હવે મેં અત્યારે પાછો તમને ફોન કર્યો હતો કે એને મને બધું કહી દીધું, ને પાછો એ મને ફોન કરશે કે એને મને બધું કહી દીધું ને પાછો હું તમને કહીશ. હવે સાચું મહેરબાની કરીને હવે ફોન ન કરતા. એ હા હારું નહીં કહું હો. મનીષા મેં તને ના પાડી હતી તોય તે ફોન કરીને કહી દીધું ને, હવે નો કહેતી. ડાયરેક્ટ તમને મારી યારે વાત કરવામાં વાંધો આવે છે કે તમે બધું મમ્મીને કહી દીધું? હવે તમે એને ન કહેતા કે મેં તમને બધું કીધું છે? અરે મમ્મી, આ મારી ને તમારી વાત હું કામ એને મનીષાને કહો છો? બધી વાત મને કરે છે કે મનીષા પછી મમ્મીએ મને બધું કીધું, એ મને કહે છે પાછા. હા હવે ભાઈ નહીં કહું. મનીષા તને કેટલી વાર કેવું કે ન કેતી ફોન કરીને, તોય તે તું કઈ જ દસ ફોન કરીને હવે કેતી નહીં. અરે તમે બધું મમ્મીને કેમ કહી દીધું જે મેં તમને બધું કીધું તું? મારે હવે વાત જ નથી કરવી, ફોન મૂકું છું હું, ગાંડો થઈ જાય મારે આ તમારા બેના વચ્ચે. મૂકું છું, જવા દો, મારે કઈ કરવું નથી, જવા દો.